લાખના કે અહીંયા બેઠા હતા ને આપને કથા વાર્તા દર્શનથી સુખ આવતું, હવે દેહ પડી ગયો તો આપના ધામમાં બેઠા છે, ત્યાં પણ આપની મૂર્તિનું સુખ છે જ, એટલે તો કાંઈ ફેર પડ્યો નથી. મારા કરતાં તો એ ભાગ્યશાળી કહેવાય કે વહેલા ધામમાં બેસી ગયા. તો કેવી સમજણ! હવે આવી સમજણ વ્યક્ત કરે તો સામે કંઈ બોલવાનું રહે? આવી સમજણ જો વ્યક્ત કરે ભક્ત, તો પછી આમને તો કંઈ આશ્વાસન આપવાનું રહે જ નહીં, કંઈ ખરખરો વ્યક્ત કરવાનો રહે જ નહીં. મારા તો આમ જોઈ રહ્યા હશે, બીજું તો શું કર્યું હશે? આપણે ખાલી આ તો અંદાજથી કહી શકીએ કે આમ જોઈ રહ્યા હશે, આમ કે હવે આમને તો બીજું કંઈ કહેવાનું રહ્યું નહીં. પણ એ રાજીપો પણ એવો વરસ્યો હશે કે આવી સમજણ. આપણે ત્યાં નવસારી પાસે સરઈ ગામ છે, ત્યાં આપણા હરિભક્ત છે મગનભાઈ, તો શ્રીખંડ બનાવે છે, ઘણા બધા પ્રકારનો શ્રીખંડ બનાવે છે. એ પછી પેલા કોથમીરનો શ્રીખંડ બને છે, આદુનો શ્રીખંડ બને. હા, એ તમારે ભર શિયાળામાં ઠંડીમાં ધ્રુજતા ધ્રુજતા પણ તમે આઈસ્ક્રીમ પેલો શ્રીખંડ ખાઈ શકો. હા, કારણ કે આદુનો હોય ને એટલે ઇફેક્ટ ના કરે, શરદી વધારે નહીં, એટલે ખાઈ શકાય. દમવાળા હોય એથી ખાઈ શકે, એટલે ચિંતા નહીં. એટલે એવો આદુનો શ્રીખંડ પણ એ લોકો બનાવતા હોય છે. પણ આવા અનેક પ્રકારના શ્રીખંડ, અને દર વખતે અન્નકૂટમાં થોડા દિવસો પહેલાં એમની વેન નીકળે ઘરેથી, મારુતિ વેન, અને એમાં શ્રીખંડ ભરીને છેક ભાદરા સુધી બધા જ મંદિરમાં અન્નકૂટના દિવસે એમનો શ્રીખંડ ધરાવાય છે. અને એમના ઘરમાં પુરુષો અને મહિલાઓ બધા સવારથી ઉઠીને શ્રીખંડ બનાવવા માંડે, કારણ કે પછી ફોર્મ્યુલા બહાર જાય નહીં, એટલે બહુ પાછા કારીગરો રાખ્યા નથી, નહીં તો ફોર્મ્યુલાની બહાર જતી રહે, કોક વળી મોટા પાયા ઉપર પ્રોડક્શન ચાલુ કરીને એક્સપોર્ટ ચાલુ કરી દે. એટલે આ અમે 93ની સાલમાં પાર્ષદમાં ભગતમાં એ બાજુ વિચરણમાં હતા, ત્યારે એમના ઘરે પધરામણી પણ કરેલી, એમને બધા બતાવેલા. તે બધા 15, 17, 20 જાતના આઈસ્ક્રીમ પેલા શ્રીખંડ હતા. પણ એ એવા નિષ્ઠાવાન હરિભક્ત કે એ એમના દીકરાની દીકરીને એ ત્યાં સ્વામિનારાયણ વિદ્યાપીઠ કરમસદમાં એડમિશન લઈ લીધેલું, અને ત્યાં સેશન એટલે કે ટર્મ શરૂ થતી હતી, એ મૂકવા માટે જતા હતા. અને ત્યાં હાઈવે ઉપર જબરજસ્ત હેડ ઓન કોલિઝન ત્યાં એક્સિડન્ટ થયો. તે મગનભાઈ અને એમના નાની દીકરી એટલે કે દીકરાની દીકરી, એમની ગ્રેન્ડ ડોટર, એ કંઈક એની 7-8 વર્ષ 9 વર્ષની ઉંમર હશે, એ બંને જણા જીવ્યા. અને મગનભાઈના દીકરા અને દીકરાની વહુ એટલે કે આ નાની દીકરી જે ગ્રેન્ડ ડોટર હતી, એના મા બાપ, એ બંને જણા ઓન ધ સ્પોટ ત્યાં એક્સિડન્ટમાં ધામમાં ગયા. મગનભાઈ તો ઘણા બધા સ્વસ્થ હતા, નાનું બાળક હોય તો આમ જરા હિપતાઈ જાય, પણ મગનભાઈ એકદમ સ્થિર રહ્યા, બધી વ્યવસ્થા કરી, બાજુમાં બોચાસણ ગામમાં એમાં સંતોને જાણ કરી, અને પછી પોતાના ગામ પાછા ગયા. બીજા વાહનની વ્યવસ્થા સંતો એને બધા કરી આપી, અને પોલીસ ક્લિયરન્સને આ તે પોસ્ટમોર્ટમને બધું વહેલું પતાવ્યું આણંદથી, અને બધા પાછા ત્યાં ગામ પહોંચી ગયા, અને બધી વિધિ પણ બધી પૂરી કરી દીધી. બધા સંતો ત્યાં નવસારીથી બધેથી ગયા, અને ઘણા સંતોનો ફોન આવ્યો, કારણ કે એ હરિભક્ત સાથે ઘણા બધા સંતો સાથે એમને પરિચય, બધા મંદિરોની એમની સેવા કરી, એટલે બધા સંતો ઓળખતા હોય. પણ બધાને એક જ વાત કરે કે સ્વામી એમાં શું આપણે ખરખરો કરવાનો, મને તો દુઃખ જ નથી, એ તો મહારાજના ધામમાં જ બેઠા છે, આપણે તો સત્સંગી છીએ અને મહારાજનો આશરો છે, એટલે બીજું કંઈ આપણું થાય જ નહીં. પણ મારા કરતાં મારા દીકરા અને મારા દીકરાની વહુ બંને ભાગ્યશાળી કહેવાય કે બંને જણા વહેલા ધામમાં બેસી ગયા. એટલે તો આપણે તો જીવતા લાખના ને મુવા 1.25 લાખના. સંતો કંઈ વાત કરી પહેલાં તો મગનભાઈ કથા ચાલુ કરી દે, અને એક આંસુ એમના આંખમાંથી પડ્યું નથી. અને સ્વામીને આવીને વાત કરી બોચાસન કે ગુરુ પૂનમની રસોઈ આપી છે મારે, અને ગુરુ પૂનમની બોચાસનમાં એમને 3-1 વર્ષ કદાચ થયા હશે, 3-1 વર્ષ પહેલાં એમને રસોઈ આપી, અને ગુરુ પૂનમની સભા છૂટી, જાતે સાકર વેચવા ઉભા રહ્યા. કોઈ પૂછે કે મગનભાઈ શેની સાકર? કે દીકરો અને દીકરાની વહુ બે ધામમાં બેઠા એની સાકર, કે જમો. અને આમ કેફથી ને ઉત્સાહથી વાત કરતાં કરતાં સાકર વેચે જાતે. અને 2 યુવકો ગામમાંથી પકડી લાવેલા સેવામાં જોડે લઈ આવેલા, એ બંને જણા તાંસ બધા સાથે, એક તાંસ પૂરું થાય બીજું હાથમાં આપે, પકડી રાખે, ભારે હોય ત્યાં સુધી, હલકું થાય એટલે જાતે પકડીને બધાને સાકર આપ્યા કરે. પણ આવી સમજણ. અને એ વખતે કે સ્વામી પાસે એવો દાવો નહીં કે સ્વામી આવું કેમ થયું. ઘણા તો દાવો માંડે છે કે સ્વામી અમે આટલી સેવા કરી, આટલો સત્સંગ કરીએ છીએ, રવિ સભામાં આવીએ છીએ, અને મારો જુવાન દીકરો એ કાર એક્સિડન્ટમાં ધામમાં ગયો, અથવા તો મારી દીકરી છે સાસરેથી પાછી આવી. હવે તો લખણો આવે ખરી પાછી, પણ હવે સમજણ આપણી ના હોય એવી. અને એ વખતે આપણને એમ થઈ જાય, હવે દીકરાનું આવરદા આવી રહ્યું હોય, એની આવરદા પૂરી થઈ ગઈ હોય તો એ ધામમાં જાય. સ્વામી કહેતા હોય છે કે ભાઈ આવરદા એ પૂરી થઈ ગઈ તો જતા હોય ધામમાં. પણ આપણે દાવો મંડાઈ જાય છે ભગવાન અને સંત પાસે, આવું કેમ થયું? અમારે ત્યાં રાજકોટમાં એક હરિભક્તનો એક વખત અમને ફોન આવ્યો, અને મને કે સ્વામી એ હું ધર્માદો નિયમિત કાઢું છું. એટલે મેં કહ્યું બરાબર છે, આપનો ધર્માદો તો બહુ નિયમિત છે, અમે જોઈએ છે. તો કે દશાંશ નિયમિત કાઢું છું, બાકીનું જે ધન રહ્યું એ શુદ્ધ થઈ ગયું કહેવાય. મેં કહ્યું આ બરાબર, તો મહારાજની આજ્ઞાથી તમે સેવા કરી દે એટલે બાકીનું ધન શુદ્ધ, મારા હકનું થઈ ગયું કહેવાય. મેં કહ્યું આ બરાબર છે, એ તમારા હકનું થયું કહેવાય.
આ 2 પ્રશ્નોના હજી તો ઉત્તર પૂરા થયા, બીજા પ્રશ્નો ત્યાં તો એને પોઈન્ટ બ્લેન્ક રેન્જ ઉપર ફાયર કર્યું. તો પછી મારા ઘરે ચોરી શું કામ થઈ? તો પછી મારા ઘરે ચોરી શું કામ થઈ? બાકીનું ધન જો શુદ્ધ થઈ ગયું હોય, પવિત્ર અને મારા હકનું થઈ ગયું હોય, તો મારા ઘરે ચોરી શું કામ થઈ? બોલો, આવો દાવો મંડાઈ જાય છે કે નહીં? એટલે વળી મેં હસતા હસતા કીધું કે ચોરી આટલી બધી સેવા કર્યા પછી પણ કંઈ અજુગતું બને એમાં સમજણ કેવી રહે છે એ ચકાસવા માટે પણ મહારાજે આ કરાવડાયું હોય. કરતા હરતા તો મહારાજ છે. આપણે બધી રીતે સાચા હોય છતાં દુઃખ મૂકે. કોઈ પણ રીતે આપણે દુઃખને લાયક ન હોઈએ છતાં પણ એ આપણી સમજણને આપણો સત્સંગ ચેક કરવા માટે દુઃખ મૂકે. કારણ કે આમની પાસે આપણને આપણો સત્સંગને આપણી નિષ્ઠા ચેક કરવા માટે એક જ ટૂલ છે. There is only one tool to check our સત્સંગ. કયું ટૂલ છે? દુઃખ મૂકવું. એ તમને વ્યવહારમાં કે સત્સંગમાં કે દેહમાં ક્યાંક દુઃખ મૂકે એ વખતે તમારી સમજણ કેવી રહે છે? તમે આમ ત્રાજવું માંડો છો કે જો હું સેવા કરું છું, હું સત્સંગ કરું છું, ઘર સભા કરું છું, રવિ સભા કરું છું, ઉત્સવ સમયે સ્પોન્સર કરું છું, ધોતિયા ઉડાડું છું, આ બધું કરું છું, તો મેં આમ ખોટું તો કંઈ કર્યું નથી, આમ કંઈ શ્રદ્ધાથી 2 પતિ પત્ની આમ આવીને 2 વિચારે ને 2 ગણે તો કે આ ગણી લિસ્ટ માંડીને મહારાજ પાસે કંઈ કોર્ટમાં દાવો કરવાનો છે કે જો આ લિસ્ટ તમારું આટલું કરી દે ને આવું કેમ થયું? એ તો મહારાજે પ્રથમ 61માં લખ્યું છે કે પોતાના ભક્તની કસોટી કરવા માટે એ દુઃખને મૂકે પણ ખરા, અને પછી એ શાંતિથી બેસીને જોવે કે હવે કેમ વર્તે છે આને. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી ઇફ હી એન્જોયઝ ધેટ ઓર નોટ, પણ એટલા માટે કે હી ચેક્સ કે આનો સત્સંગ કેવો છે. અને મહારાજે લખ્યું જો એમાં પણ એની ભક્તિ દિન પ્રતિદિન વધતી જાય અને રતિવા સરસ થાય તો ભગવાન અને સંત એને વશ થઈ જાય. પણ આવું હોય છે, આવો દાવો માંડીએ પછી પેલા હરિભક્ત કે સ્વામી તો હું ફેલ ને. મેં કહું હવે એ તો તમારે વિચારવાનું. એ તો હસતા હસતા કહેતા હતા આમ તો સમજણવાળા સારા હરિભક્ત છે, પણ આમ સહેજે આ વાત કરતા હતા. પણ જો આવું ઘણી વખત થઈ જાય એટલે એવી સમજણ મહારાજના વખતમાં જેવી હરિભક્તોને હતી એવી આપણને આજે દેખાય છે. ત્યારે આવા હરિભક્તો, એવી જ અંતરદ્રષ્ટિ એ હરિભક્તોને રહેતી એવી આજે પણ રહે છે. મહારાજ જ્યારે ગઢડાનું કામ ચાલતું હતું અને રૂડાભાઈ મહારાજના દર્શન કરવા માટે ગયા ત્યાં, ત્યારે એ મહારાજે એમના 2 બળદ જોયા અને ત્યાં જ સાઈડ ઉપર જ મહારાજ આમ નીકળ્યા હશે અને મહારાજે બળદની ચાલ જોઈ અને બળદના આમ જરા આમ દેખાવ જોયો. અને આવા જે સારા પરીક્ષણવાળા હોય એ તો આમ બળદને જોવે અને એક દ્રષ્ટિથી માપી લે કે આ જાત કેવી છે, આ બળદ કેવા છે, એ માપી લેતા હોય. તો મહારાજે જોયું, મહારાજ કે રૂડાભાઈ આ 2 બળદ બહુ સારા છે, જાતવાન લાગે છે, અમારે અહીંયા ગઢડા મંદિરમાં આમ સેવામાં હોય તો બહુ સારું. રૂડાભાઈને જરા બંને બળદ બહુ ગમતા અને ખેતી માટે ઉપયોગી હતા અને એની ઉપર જ એમની ખેતી નભતી અને થોડુંક આમ સારા જાતવાન મળી ગયા એટલે થોડુંક મમત્વ પણ ખરું, બધું ભેગું. એટલે મનમાં જરા એમ થયું કે એટલે એમને કહ્યું મહારાજને કે મહારાજ એ ચોક્કસ સારી એક બળદની જોડ આવી જ મળી જાય તો હું શોધીશ. કદાચ એવો વિચાર એમને ન પણ આવ્યો હોય કે મહારાજની આવી ઈચ્છા છે તો અત્યારે જ હું બળદ આપી દઉં. જેમ જમરાણામાં ગંગારામને વિચાર આવ્યો કદાચ ન પણ આવ્યો હોય એવું પણ બને. પણ એ વખતે ટૂંકમાં એ મહારાજને એ અર્પણ ન કરી શક્યા. અને પછી આમ ઘણા દિવસો સુધી એને કીધું કે શોધતો રહું છું. મહારાજને સંદેશો પણ મોકલતા કે મહારાજ શોધું છું. મહારાજ પણ પૂછાવડાવે કે ભાઈ તમે અમને 2 બળદ આપવાના હતા, તમારે જેવા બળદ છે એવા, તેનું શું થયું? ત્યારે રૂડાભાઈ વળી ત્યાં વેડાવદરથી એમના ગામથી કેવડાવે કે મહારાજ મળશે એટલે ચોક્કસ મોકલી આપું છું, હું શોધું છું. અને પ્રામાણિકપણે એમણે શોધ્યા હશે અને શોધ્યા જ ત્યાં. પણ છતાંય બળદ મળ્યા નહીં. આ બાજુ તો ગઢડા મંદિર પૂરું થયું, પ્રતિષ્ઠા થઈ. મહારાજ પણ થોડા વર્ષો પછી મહારાજ ધામમાં ગયા. ત્યાં સુધી આ બળદનો કંઈ મેળ પડ્યો નહીં ને મહારાજને આપી ન શકે. મહારાજ ધામમાં ગયા અને પછી એમને અંતરદ્રષ્ટિ થઈ કે મહારાજને 2 બળદ આપવાના તો રહી ગયા. પણ હું કેવો મૂર્ખ કે આ 2 બળદ મહારાજને ગમી ગયા તો મહારાજને એ જ વખતે કેમ અર્પણ ના કરી શક્યો? એ બોલ્યા કે આ 2 બળદ બહુ સારા છે ને અમારે ગઢડામાં કામમાં આવે એવા છે, તો મહારાજની મરજી જાણીને એમને આપી ના શક્યો? એ અંતરમાં એકદમ એટલી બધી બળતરા ઉપડી તે રાત દિવસ બળતરા રહ્યા કરે. અને આમ રાત્રે સૂવે તો સૂઈ ના શકે અને આમ ખાધું હોય પણ કોઈ પણ રીતે એને આમ સ્વાદનો પણ આનંદ ના આવે એવી આમ બેબાકડી પરિસ્થિતિ થઈ ગઈ કે આમ આખુડ વાકુડ થઈ ગયા. મહારાજને બહુ પ્રાર્થના કરી અને પછી ત્યાં વડતાલજીને રઘુવીરજી મહારાજને પણ કહ્યું. પહેલાં તો ત્યાં ગઢડા મંદિરમાં કોઠારી હતા, એમને મળ્યા કે આવું થયું છે શું કરું? તો કે રઘુવીરજી મહારાજ તો મહારાજનું સ્વરૂપ કહેવાય, જઈને તમે મળો. વડતાલ ત્યાં જઈને મળ્યા અને રઘુવીરજીએ કીધું કે તમે 1 બળદની જોડ અહીંયા હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરી દો તો મહારાજની કૃપાથી અંતરે શાંતિ રહેશે. 1ના બદલે 12 બળદની જોડ લઈને એમને વડતાલ મંદિર અર્પણ કરી કે આ તો જબરજસ્ત પસ્તાવો કહેવાય. ટાણું ચૂકી ગયા એટલે આ તો ચક્રવર્તી વ્યાજનું પણ ચક્રવર્તી વ્યાજ, કમ્પાઉન્ડનું પણ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એ એમણે મહારાજ ત્યાં અર્પણ કર્યું.
અને રઘુજી મહારાજે સ્વીકાર્યું, બધાને ચાંદલા કરે, આશીર્વાદ આપ્યા અને પછી પાછા ઘરે ગયા. ઘણી નિરાશ થઈ કે આપણે મહારાજની ઈચ્છા હતી તો સેવા કરી, છતાં એક કાંટો તો અંતરમાં રહી ગયો કે બધું બરાબર છે, એકના બદલે 12 જોડ બળદની આપી, પણ જે સમયે મહારાજને જરૂર હતી અને પ્રત્યક્ષ સ્થૂળ દેહ મહારાજ પોતે પ્રગટ હતા ત્યારે તો ન જ આપી શક્યો. એ જે અંતરમાં રહી ગયું, અંતરમાં એ આમ કાંઠો ખૂંચ્યા કરે. એટલે પછી દર વર્ષે એક બળદની જોડે ગઢડા કે વડતાલ જ્યાં રઘુવીરજી મહારાજ આજ્ઞા કરતા ત્યાં આપતા. અને ધામમાં જવાનો સમય આવ્યો ત્યારે પોતે ત્યાં, અને જ્યારે 12 બળદની જોડ અર્પણ કરી ત્યારે મહારાજે દર્શન પણ દીધા એમને સ્વપ્નમાં અને કહ્યું પણ ખરું કે રૂડાભાઈ તમારી સેવા અમને પહોંચી ગઈ. એટલે સુધી વાત છતાં અંતરમાં એક નાનો કાંટો કે સ્થૂળ દેહ મહારાજ હતા ત્યારે તો આપી ન જ શક્યો, એટલું એક ચોખ્ખું અંતરમાં ન કરી શક્યા અને સહેજે આમ રંચ રહી ગયો. તો એમને એ મૃત્યુ સમયે પોતે વિલ કર્યું અને વિલમાં એમણે લખ્યું કે આવી રીતે આ પ્રસંગ મારા જીવનમાં બનેલો છે એમ કહીને આખો પ્રસંગ લખ્યો. અને છેલ્લે વિલમાં લખ્યું કે આથી મારી ઈચ્છા છે કે આ પૃથ્વીનું પટ રહે ત્યાં સુધી મારા વંશજ દર વર્ષે એક બળદની જોડ એ વડતાલ મંદિરે આપે. અને આ એમને વિલમાં લખ્યું અને વર્ષો સુધી, લગભગ 250 વર્ષ સુધી એમની 6 પેઢીએ દર વર્ષે એક બળદની જોડ વડતાલ મંદિરે આપી. અને પછી તો આ 6ઠ્ઠી પેઢીએ બધો અક્ષર પુરુષોત્તમનો સત્સંગ થયો. આપણા સંતોનું બધું વિચરણ એ ગામમાં થતું અને એ બધો સત્સંગ થયો. તો 1992માં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના શતાબ્દી મહોત્સવ વખતે એમના વંશજોને એમ થયું કે આપણે આ વર્ષની બળદની જોડ 6ઠ્ઠી પેઢી, 6th જનરેશન, સામે શ્રીજી મહારાજની પણ 5મી જનરેશન પ્રમુખ સાંઈ મહારાજ, એટલે કે એમને આપણે અર્પણ કરીએ તો આ આમ મહારાજના અખંડ ધારક સંત છે અને એમને અર્પણ કરીએ. ત્યારે આખો પ્રસંગ તો સ્વામીને ખબર હતી અને ત્યાં ચાલુ ઉત્સવે સર્વસ્વમાં જ્યાં સ્વામીનો ઉતારો હતો ત્યાં આ રૂડાભાઈને 6ઠ્ઠા વંશજ એ બળદની જોડ લઈ સરસ આમ બળદ આમ શણગારેલા ટ્રેડિશનલ રીતે અને ત્યાં ઊભા હતા. અને સ્વામી પણ ઉતારામાંથી આમ ઓટ ટાઈમ હતો છતાં પણ આમની લાગણી હતી આખા કુટુંબની અને બધા 8-10 બધા પુરુષો કુટુંબના ભેગા થયેલા. સ્વામી પણ પોતે સ્પેશિયલ ઉતારામાંથી બહાર આવ્યા, બળદનું પૂજન કર્યું અને એમની બહુ ઈચ્છા હતી એટલે સાથે ઊભા રહીને બળદની સાથે પણ બધા ફોટોગ્રાફને બધું પડાવ્યું. અને પછી સ્વામીને આમ હાથમાં બળદની રાસ આપી અને રાસ આપીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. સ્વામીએ પણ ખૂબ આશીર્વાદ આપ્યા અને સ્વામીએ કીધું કે હવે મહારાજને તમારી આ બળદની જોડ પહોંચી ગઈ. ત્યારે બધા જ પુરુષ હરિભક્તોએ બધાએ સ્વામીનો ચરણ સ્પર્શ કરીને હાથ જોડીને બોલ્યા કે સ્વામી આજે કદાચ રૂડાભાઈનું અંતર શાંત થયું હશે. એટલે અમને પણ અંતરમાં એટલી શાંતિ થાય છે કે અમારા કુટુંબમાં મહારાજના વખતમાં એક આ ખ્યાલચૂક થઈ ગયેલો એ આજે તમે જ્યારે બળદની રાસ હાથમાં પકડી ત્યારે અમને એવા દર્શન થયા કે સાક્ષાત મહારાજ પોતે હાથોહાથ એ બળદની રાસ લેતા હોય એવા આમ એમને સ્વામીની મૂર્તિમાં મહારાજના દર્શન થયા કે આમ સાક્ષાત આમ એ બળદની રાસ લેતા હોય. ત્યારે કે અમને શાંતિ થઈ. સ્વામી કે જો તમારી બધી સેવા રહી આવી ગઈ અને હવે વિલમાં ભલે રૂડાભાઈએ લખેલું છે પણ હવે તમારે એ સેવા કરવાની જરૂર નથી, આ તમારી સેવા અહીં પૂરી થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ. અને મહારાજે સ્વીકારી ત્યારે બધા બહુ રાજી થયા. પણ જો એક આ ખ્યાલચૂક થઈ ગયેલો તો 6 પેઢી સુધી ચાલ્યું. 250થી વધારે બળદની જોડ એમણે સંસ્થામાં અર્પણ કરી હશે પણ આ મહારાજની કૃપાથી એ મહારાજનું આ પ્રત્યક્ષ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કર્યું ત્યારે બધું સુધર્યું. પણ આવો પસ્તાવો અંતરમાં રહી જતો હોય પણ આવા હરિભક્ત બરે ખ્યાલચૂક તો થઈ ગયો એ તો કદાચ કોઈનાથી પણ થાય પણ એ રૂડાભાઈની કેવી મોટપ કહેવાય, કેવી આધ્યાત્મિકતા કહેવાય કે આવી અંતરદ્રષ્ટિ એમને અંતરમાં થઈ અને એ અંતરદ્રષ્ટિ થઈ તો એ સેવા પણ કરી. ભૂલ તો થઈ જાય, આ માર્ગ એવો છે કદાચ ખ્યાલચૂક થઈ પણ જાય સેવા ભક્તિમાં, બધી રીતે આપણે મરજી ન પણ સમજી શકીએ પણ પાછળથી અંતરદ્રષ્ટિ થાય એ પણ જબરજસ્ત એક આધ્યાત્મિક સ્થિતિ કહેવાય. અને અંતરદ્રષ્ટિ થયા પછી એ પ્રમાણે સ્થૂળ રીતે વર્તી શકે એ પણ બહુ જ મોટી સમજણ કહેવાય. પણ આવા ભક્તો મહારાજના વખતમાં હતા કે આવી અંતરદ્રષ્ટિ કરી શકતા અને અંતરદ્રષ્ટિ કર્યા પછી આવી સેવા કરી શકતા. 1993ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર 1 મહિનો રોકાયેલા અને આમ આખો જૂન મહિનો ફિટ, જૂન 1 થી જૂન 30 ત્યાં સારંગપુર રોકાયેલા. અને તે વખતે તો ઘણી વખત આટલા હરિભક્તો ત્યાં સમાગમ કરવા આવતા નહીં, ત્યારે અંદર સભા મંડપમાં જ સ્વામી પૂજા કરતા અને સભા મંડપમાં જ સભા ચાલતી, સવારની સભા. અને સ્વામી ત્યાં આશીર્વાદ આપતા હતા એક લગભગ 10મી કે 12ની આ તારીખની આજુબાજુ. અને આમ બધા સંતો બેઠેલા, હરિભક્તો બેઠેલા, એમાં આશીર્વાદ ચાલુ હતા. ને એકદમ જ વચ્ચે આપણા સિસવા ગામના નાગજી કાકા હતા, એ ધામમાં ગયા. એ નાગજી કાકા એકદમ સભામાં ઊભા થયા. અમે બધા તે વખતે પાર્ષદમાં હતા.
નાગજી કાકા એકદમ ઊભા થયા અને ધ્રુસકે ને ધ્રુસકે સભાની વચ્ચે રડવા માંડ્યા. એટલે સ્વામી એકદમ આશીર્વાદ ઊભા રાખ્યા. સ્વામીને એમ થયું કે શું થાય છે. પછી નારાયણ સ્વામી ઊભા થયા અને એમનો હાથ પકડીને આમ સાંત્વના આપતા અને બેસાડવા ગયા તો ઊભા જ રહ્યા. નારાયણ સ્વામી હાથ છોડી દીધો કે નાના સ્વામી. અને એમ થયું કે શું થયું હશે. એટલે સ્વામી આમ માઇક બંધ કર્યું જાતે. આવી રીતે સ્વામી કે શું થયું એમ કહીને આમ નજીક બોલાવ્યા. પણ આખી સભા એકદમ આમ એકદમ સ્તબ્ધ થઈ ગઈ, આમ સ્થિર થઈ ગઈ. અને ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા પાછા બોલતા જાય કે આ સ્વામીને રાજી કરી લેજો, કે કોઈ ટાણું ચૂકતા નહીં, કે અને હું એક ટાણું ચૂકી ગયો છું એનો મને અંતરે એટલો બધો રંજ છે. સ્વામી કે નાગજી કાકા એવું બોલવાની જરૂર નહીં, આપણી બધી સેવા છે, તમે તો જોગી મહારાજને ખૂબ રાજી કરે. એમ સ્વામી આમ બોલાવે નજીક, પણ એમનાથી આમ એટલું બધું આમ અંતરમાં ભરાઈ ગયેલું અને કદાચ ઘણા વખતથી અંતરમાં હશે પણ પોક મૂકીને રડ્યા. પછી કે લાવો માઇક મારે વાત કરવી છે. એમ કરીને એમણે માઇક હાથમાં લીધું અને પછી એમણે યાદ કર્યું કે આજથી વર્ષો પહેલાં કે લગભગ 62, 64, 65ની સાલ હશે તે વખતે જ્યાં અત્યારે પ્રમુખ સ્વામી બેઠા છે એ જ સ્થળે યોગી મહારાજ બેઠા હતા. અને આવી જ રીતે સભા થયેલી. અને તે વખતે સભામાં હું બેઠેલો. પ્રમુખ સ્વામી મહારાજ બહાર કોઠારે કંઈક કામ માટે ગયા હશે. બહાર કોઠારમાં મને કોઈ હરિભક્તને મળતા હશે ત્યાંથી અંદર આવ્યા. 64, 65ની સાલનો પ્રસંગ. અને સ્વામી પાછળથી સભામાં આવ્યા અને મને ખભા ઉપર આમ ટપલી મારી. એટલે મેં આમ જોયું કે પ્રમુખ સ્વામી, એટલે મને આમ ઈશારો કર્યો કે બહાર આવો. એમ કે પોતે ચાલતા હતા ને યોગીજી મહારાજના આશીર્વાદ ચાલુ હતા. એટલે હું પણ એમની પાછળ પાછળ બહાર ગયો. એટલે બહાર ગયો એટલે પ્રમુખ સ્વામી મહારાજે મને કહ્યું કે તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે. એટલે એને મેં કહ્યું કે મારી પાસે કંઈક આટલા પૈસા છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કીધું કે જો આપણા હરિભક્ત છે અને એમને અત્યારે દીકરીનો લગ્ન છે ને ટાણું છે, પ્રસંગ છે, તો તમે 500 રૂપિયા એમને આપો, એટલી તમે સેવા કરી દો. એટલે તે વખતે હરિભક્ત પણ બાજુમાં ઊભા હતા. અને પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થાના પ્રમુખ અને એક આવા સંત, એના સાથે મારા આમ પરિચય પણ ઘણો બધો ખરો. પણ તે વખતે કોણ જાણે કે મારી બુદ્ધિમાં શું પેઠું. આ બધી વાતો તો પાછા રડતા રડતા સભામાં વર્ણન કરે. હા, કે મારી બુદ્ધિમાં શું કુમતી સૂજી કે મેં પ્રમુખ સ્વામીને એમ કહ્યું કે સ્વામી આપ કહો છો હું આપીશ, મને વાંધો નહીં, પણ એકવાર મને જોગી મહારાજ કહે ને તો હું કાપું. એટલે સ્વામી તે વખતે કીધું સ્વામી કે તમે અત્યારે આપો, એને ખૂબ જરૂર છે, એમને તાત્કાલિક અત્યારે નીકળી જવું છે અને ઘરે એમને દીકરીનો પ્રસંગ છે, અત્યારે પૈસાની ખૂબ જરૂર છે, તમે આપો. ફરી વખત એમણે સ્વામીને કહ્યું સ્વામી મને આપવામાં વાંધો નથી, પણ મને જોગી મહારાજ કહે તો હું આપું. તો સ્વામી તે વખતે બોલ્યા સ્વામી કે આ તમને જોગી મહારાજ જ કહે છે એમ તમે માનો. એ કે સ્વામી એમ નહીં, જોગી મહારાજ કહે તો આપું. આવું મેં મોઢામોઢ આ પ્રમુખ સ્વામીને કહેલું. પણ તે વખતે મારા પ્રત્યે કોઈ પણ કુભાવ એમના ચહેરા ઉપર ન જણાયો. એને શાંતિથી કીધું વાંધો નહીં, તમે બેસો સભામાં, હમણાં આપણે જોગી મહારાજના આશીર્વાદ પૂરા થાય પછી વ્યક્તિગત દર્શન વખતે હું તમને સ્વામી પાસે લઈ જઈશ ને સ્વામીને આપણે વાત કરી દઈશું. પછી તમને જોગી મહારાજ કહેશે તો કે તો મને વાંધો નથી. એટલે એમને આમ સેવા ન કરવી એવું નહીં, પણ એમને જોગી મહારાજ કહે તો. અને પછી એ સભામાં પાછા જઈને બેઠા ને થોડી મિનિટોમાં યોગી મહારાજ આશીર્વાદ પૂરા કર્યા અને વ્યક્તિગત દર્શનમાં થોડા હરિભક્તો એ બધા આવ્યા. અને તે વખતે સ્વામી કંઈક કામમાં અટવાઈ ગયા, સ્વામી આવી નહીં શક્યા હોય, પણ નાગજી કાકા એકદમ ફેથફુલી જોગી મહારાજને પૂછ્યું કે સ્વામી આવી રીતે સભા ચાલુ હતી, મને સ્વામી આવી રીતે બોલાય, આવી રીતે કહ્યું અને આવી રીતે સેવા કરવાનું કહ્યું. યોગી મહારાજ એકદમ વચ્ચેથી બોલ્યા કે સ્વામી તો કે તમે કરી દીધી ને સેવા. તે યોગી તે જ વખતે કે મને ફાળકો પડી ગયો કે સ્વામી વચ્ચેથી જ બોલી ગયા યોગી મહારાજ કે તો તમે કરી દીધી ને સેવા. જાણે જેમ થયું કે આ નથી કરી એટલે રહી તો ગયું જ લાગે છે. પણ પછી હાથ જોડી મેં યોગી મહારાજને કીધું સ્વામી મેં પ્રમુખ સ્વામીને એમ કહ્યું કે મને જોગી મહારાજ કહે તો હું સેવા કરું. જોગી મહારાજ કે ગુરુ પ્રમુખ સ્વામી કહે ને તો મને પૂછવા નહીં આવવાનું, કે એ સંસ્થાના ધણી છે, કે એ કહે છે એટલે અમે જ કહીએ છીએ એમ તમે માનો. જાઓ ગુરુ જાઓ પહેલાં અને એમને 500 રૂપિયાની સેવા તમે કરી આવો. એટલે કે હું દોડતો જ ગયો અને રસ્તામાં જ આમ ખિસ્સામાં હાથ નાખીને મેં 500 રૂપિયા કાઢ્યા પણ ખરા. અને બહાર જઈને મેં સ્વામી કોઈ હરિભક્તો સાથે ઉભેલા, કોઈને જમાડવાની વ્યવસ્થા કરતા હતા, ત્યાં જઈને મેં પ્રમુખ સ્વામીને કીધું સ્વામી પેલા 500 રૂપિયા મારે આપવાના છે તો હું કવરમાં નાખીને તમને આપી દઉં. ત્યારે ખૂબ પ્રેમથી એમને આમ સાહજિકતાથી મારા ખભા ઉપર હાથ મૂકીને કીધું નાજી કાકા. પછી પેલા હરિભક્તને જરા ઉતાવળ હતી એટલે મેં બીજા હરિભક્તને કહ્યું ને એમને સેવા કરી દીધી છે અને એ તો નીકળ્યા. એટલે પછી કોઈ વખત હશે ત્યારે તમને કહેશું. અને કે એ સ્વામીને આમ એકદમ શાંતિથી સ્વામીએ વાત કરી, પણ જે એ બળતરા અંતરમાં તે દિવસથી ઉપડી કે સ્વામી પ્રમુખ સ્વામી મારી પાસે 500 રૂપિયા માગ્યા અને હું ટાણે અને પાછો આટલો આગ્રહ રાખીને, અને એ પણ એક હરિભક્તની હાજરીમાં હું એમને આપી ના શક્યો અને પાછું આવું બોલ્યો. એટલી બધી અંતરમાં મને બળતરા રહે છે. અને આટલું બોલીને તો પાછા નાગજી કાકા એકદમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. તે સ્વામી આમ બાજુમાં બેઠેલા સભા મંડપમાં 93ની સાલમાં. સ્વામી કે તમારે ક્યાં હવે બધી તમારે તો ખૂબ સેવા થઈ ગઈ, જોગી મહારાજ તમારી પર બહુ રાજી છે. પછી સ્વામી બોલવા માંડે જો સ્વામી કે અમે રાજી છીએ, તમે ખૂબ સેવા કરી છે. તો સ્વામીની બાજુ ઉભા રહીને કે ના ના સ્વામી બધી વાત સાચી અને આપના વચને બધી સેવા થઈ, કરોડો રૂપિયાની થઈ હશે, પણ એ 500 રૂપિયા અંતરમાં
ખટક્યા કરે છે કે 500 રૂપિયાનો રંચ રહી જાય છે કે તે દિવસે આપને મેં ના પાડી, અને તે દિવસથી તો આમ પેલો છાશનો દૂધનો દાજેલો આમ છાશ ફૂંકી ફૂંકીને પીવે એમ ફૂંકી ફૂંકીને પીવું છું, પણ આમ તમે જે 500 રૂપિયા હજી મને ઘણી વખત રાત્રે આમ જાગી જાઉં તો આપનો એ ચહેરો દેખાય છે કે નાગજી કાકા 500 રૂપિયા આપજો ને, એવું આમ મને આમ અંતરમાં રહ્યા કરે છે. સ્વામી કેવું તમારે મનમાં રાખવું નહીં, બધી સેવા થઈ ગઈ છે. સ્વામી આમ નજીક બોલાવ્યા, એ નારાયણમુનિ સ્વામી ઊભા થઈને આમ સ્વામી પાસે હાથ પકડીને લઈ ગયા. એક હાથમાં નાગજી કાકાએ માઇક પકડી રાખેલું. સ્વામી એમને આમ નીચા વળીને ખૂબ આશીર્વાદ આપ્યા, માથે હાથ ફેર્યો. સ્વામી કે વિચાર નહીં કરવાનો, એ સંકલ્પ નહીં કરવાનો, હવે બધું ભૂલી જવાનું, અને કંઈ એવું મોટું નથી થઈ ગયું, આપણે તો ઘણી બધી લાખો ને કરોડો રૂપિયાની સેવા થઈ. એ કે ના સ્વામી, આપ એવા આશીર્વાદ આપો કે અંતરમાંથી રંજ નીકળી જાય. કે સ્વામીએ ફરી વખત એમની ઈચ્છા હતી એટલે જોગી મહારાજ જેમ આમ ધબ્બો મારતા એવી લાક્ષણિક શૈલીથી સ્વામીએ પાછા 2 ધબ્બા માર્યા. સ્વામી કે જાઓ, મનમાં તમારે રાખવું નહીં, અને એવો વિચાર આવે તો વિચાર કરવોય નહીં. અને સ્વામી કે આશીર્વાદ છે, જોગી મહારાજને સંભાળીને તમને આશીર્વાદ આપીએ છીએ કે હવે મનમાં એવા વિચાર રહેશે નહીં. પણ એ ધ્રુસકે ને ધ્રુસકે સ્વામીના ખોળામાં માથું મૂકીને રડી પડ્યા. એટલે મહારાજના વખતમાં પણ આવા એકદમ પ્રામાણિક અંતરથી ફેથફુલ આવા હરિભક્તો હતા કે કદાચ ખ્યાલચૂક તો થઈ જાય, આપણે સમજીએ છીએ, પણ એવી અંતરદ્રષ્ટિ રહેતી. તો આજે પણ આવા હરિભક્તો એવી આધ્યાત્મિક ગુણોવાળા છે કે કદાચ આવી ખ્યાલચૂક થઈ ગયો હોય તો એ આવી અંતરદ્રષ્ટિ અંતરમાં હંમેશા રહ્યા કરે. તો આવા ભક્તો મહારાજના વખતમાં પણ હતા, આજે પણ છે. જેવો કેફ પ્રાપ્તિનો આનંદ એ મહારાજના વખતમાં ભક્તોને તો એવો આજે પણ છે. આપણે મૂડી ડોશીનો પ્રસંગ જાણીએ છીએ કે જ્યારે એનો ધણી ધામમાં જતો હતો ત્યારે ધણીએ કીધું કે તે તો તારું કામ કાઢી લીધું, પણ મારું તો કોણ જાણે સુઈ થશે. કે ત્યારે મૂડી ડોશીએ કહ્યું કે શું તું તારા ભાગ્ય નથી માનતો, કે આ હાથથી મેં શ્રીજી મહારાજનો ચરણ સ્પર્શ કર્યો છે, અને આ હાથથી મેં મહારાજને રોટલા જમાડ્યા છે, અને એ હાથના પાણી પીધા છે તે, અને એ હાથના તે રોટલા જમ્યા છે, માટે તારું પણ કલ્યાણ થઈ ગયું. તને પ્રતીતિ નથી આવતી, બાકી તું પણ અક્ષરધામમાં જ બેઠો છું. એમ મૂડી ડોશી એના ધણીને એ પથારીમાં જ્યારે સૂતો હતો ત્યારે પથારીવશ એ મૃત્યુ સમય હતો ત્યારે કેફથી કહેલું કે મેં આ સેવા કરી છે અને એ સેવાથી મને આટલો આનંદ છે, તો તને પણ તારું પણ એ સંબંધે કલ્યાણ થશે જ. કેટલી બધી પ્રાપ્તિનો આનંદ, કેટલો બધો કેફ. એમ આજે પણ હરિભક્તો, ત્યાં આપણે કેનેડા સત્સંગ મંડળના પ્રમુખ ભગવાનજીભાઈ જ્યારે એ અંત અવસ્થામાં હતા, નાની ઉંમર 38 વર્ષની ઉંમરે ધામમાં ગયેલા. બ્રહ્મોપનિષદમાં એ ફોટો આપણે જોઈએ છે. સ્વામી અને વિવેક સાગર સ્વામી બંને હોસ્પિટલે ખબર કાઢવા ગયેલા. એ વોઝ સફરિંગ ફ્રોમ લ્યુકેમિયા, બ્લડ કેન્સર, અને ધામમાં જવાના હતા. ડૉક્ટરે કીધું કે થોડા દિવસોમાં ધામમાં જશે. તે વખતે ભારતથી ઉત્તર ભારતના એક બહુ જ મોટા સંપ્રદાયના ધર્મગુરુ એમણે ભગવાનજીભાઈ ઉપર પત્ર લખ્યો. આવતા જતા હશે ત્યાં કેનેડા કોઈ વખત ઉનાળામાં, અને જાહેર સભાઓમાં તો આ ગુજરાતી સમાજના પણ પ્રમુખ એટલે આવતા જતા હોય ને એવી રીતે સંબંધ અને પરિચય હશે. તો એમણે પત્ર લખ્યો કે મને ખબર પડી કે તમને બ્લડ કેન્સર થયું છે અને આ તો જીવલેણ રોગ છે, પણ મને એક મનમાં પ્રશ્ન થાય છે કે તમે પ્રમુખ સ્વામી જેવા મહાન સંતની સેવા કરી અને આટલું બધું ભજન સ્વામિનારાયણનું કર્યું, છતાં તમને નાની ઉંમરે આવું બ્લડ કેન્સર થઈ ગયું અને આવો જીવલેણ રોગ. તો મને એમ થાય છે કે તમારે પ્રમુખ સ્વામી મહારાજને કહેવું જોઈએ કે મેં આટલી બધી સેવા ભક્તિ કરી છે, તો તમે મને આ રોગમાંથી ઉગારો. આ તો હું એટલા માટે લખું છું કે તમ જેવા ભક્તરાજ છે જાજુ જીવે, તો તમારા સત્સંગની અને ગુજરાતી સમાજની પણ ત્યાં પરદેશમાં સારી સેવા થઈ શકે. આવું લખેલું એટલે ઇનડાયરેક્ટલી એમાં ઘણો બીજો ભાવ પણ સમાયેલો હતો. ભગવાનજીભાઈ પોતે તો ડેથ બેડ ઉપર હતા, પણ આમ પથારીવશ અવસ્થામાં પણ અત્યંત આમ અશક્ત અવસ્થામાં પણ એમના પત્નીને એમણે કહ્યું કે તમે હું લખાવું એ પ્રમાણે આ પત્રનો ઉત્તર લખો. અને એ પોતે બોલતા જાય અને બાજુમાં એમના પત્ની છે પત્ર લખતા જાય, અને એમને લખાવ્યું કે તમે લખો કે આ હાથથી મેં પ્રમુખ સ્વામી મહારાજના ચરણ સ્પર્શ કર્યો છે, આ આંખથી મેં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે, આ કાનથી મેં પ્રમુખ સ્વામી મહારાજની વાણી સાંભળી છે, માટે મને તો અંતરમાં કોઈ પણ જાતનો ઉદ્વેગ નથી કે મને શું નાની ઉંમરે કેન્સર થઈ ગયું. દેહ તો ગમે તે રીતે પડે, હું તો અત્યારે અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં બેઠો છું, અને આ દેહ પડશે પછી પણ હું ભગવાનના ધામમાં છું, માટે મને કોઈ જાતનો અફસોસ નથી. અને અમારા સંપ્રદાયની આ સમજણ છે કે દેહના દુઃખ સારું તો ભગવાન અને સંત પાસે તો કદાપી કશું માંગવું જ નહીં, જેમ એમની મરજી હોય એમ રાખે. એમ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની આમ ઈચ્છા હશે તો ભલે એમ હોય, મારે એની સામે કોઈ જ પ્રશ્ન નથી. જેમ મને એમના હાથે થાળમાંથી ઘણી વખત પ્રસાદ જમાડ્યો છે, એમાં બ્લડ કેન્સર છે એ પણ હું એમની પ્રસાદી જ સમજું છું. એ પણ એમને જ મોકલેલું છે. તો કેમ મોકલ્યું, શું કામ મોકલ્યું, આ નાની ઉંમરે કેમ મોકલ્યું, એ બધી એમની મરજીની વાત છે. મારે એમને કંઈ જણાવવું
નથી. અને તમે એમ કહો છો કે નાની ઉંમરે કેન્સર થયું છે અને કેન્સરથી દેહ તમ જેવા ભક્તનો પડે એ શોભે નહીં, તો રામકૃષ્ણ પરમહંસનો દેહ પણ કેન્સરથી પડેલો, તો શું કંઈ નથી શોભ્યું એમનું? આવા મોટા ધર્મગુરુ હતા. એટલે દેહ પડવાની તો ગમે તે રીત હોય, પણ હું તો ભગવાનના ધામમાં બેઠો છું. અને પાછું વચનામૃત કોટ કર્યું કે અમારા ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે કે દેહ તો ભગવાનનો ભક્તનો ગમે તે રીતે પડે, સર્પ પણ કરડે, વાઘ પણ ખાઈ જાય, પૂરમાં પણ તણાઈ જાય, પણ ભગવાનનો ભક્ત છે તો એ ભગવાનના ધામમાં જશે. આટલો કેફથી પત્ર લખાવડાયો. અને એ આપણો જે સત્સંગ પુસ્તક છે, અથવા તો પેલું અંગ્રેજી પુસ્તક છે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું ભાષાંતર, એમાં છેલ્લા પાના ઉપર આખો પત્ર આપણે અક્ષરશ છાપેલો છે. એ વાંચજો એ શબ્દો, ત્યારે આપણને પ્રતીતિ આવે કે કેટલો બધો કેફ અંતરમાં આ હરિભક્તોને હોય છે, કે પ્રાપ્તિનો આનંદ કેફ, કારણ કે સમજાણું છે કે સર્વોપરી પ્રાપ્તિ આપણને થઈ છે. એટલે મહારાજના વખતમાં પણ આવી સમજણ હતી. આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ લાખો હરિભક્તોને આ પ્રાપ્તિનો કેફ અને આ સર્વોપરીપણાની સમજણ રહેલી છે. મહારાજના વખતમાં ત્યાં કંજરી ગામના એક હરિભક્ત હતા લક્ષ્મીદાસ શેઠ, મોટા શેઠ હતા, પણ એમને એકલાને જ સત્સંગ, બીજા કોઈને કંઈ કુટુંબમાં કે આમ એક્સટેન્ડેડ ફેમિલીમાં ક્યાંય સત્સંગ નહીં. અને જ્યારે અંત સમયે 70 વર્ષની ઉંમરે જ્યારે ધામમાં જવાના હતા, થોડી બીમારી થયેલી દેહમાં અને પથારીવશ થઈ ગયેલા, ત્યારે એક દિવસ એમને નરનારાયણ દેવે દર્શન આપ્યા. આમ તેજ ઓરડામાં છવાઈ ગયું. અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ લખ્યો છે કે અંતરમાં એકદમ તેજ છવાઈ ગયું. આમ જોયું તો કે આમ ઓહો, કોઈ આમ દેવી આવ્યા હોય, પુરુષો, એવું લાગ્યું. તો કે આમ હાથ જોડીને લક્ષ્મીદાસ શેઠે પથારીમાં સૂતા સૂતા પૂછ્યું કે આપ કોણ? ત્યારે એમને કહ્યું કે અમે તો નરનારાયણ દેવ. બોલો શું પધાર્યા? ત્યારે કે તમે આમ હવે તમારો દેહ પડે છે તો અમને ધામમાં લેવા જવા માટે આવ્યા છે. કયા ધામમાં? કે તો કે બદ્રિક આશ્રમમાં, જ્યાં અમે રહીએ છીએ. મારે ત્યાં આવીને શું કામ છે? કે લક્ષ્મીદાસ શેઠે નરનારાયણ દેવને પૂછ્યું કે ત્યાં મારે આવીને શું કામ છે? તો કે ત્યાં તો તપ ઘણું થાય અને સાત્વિક જીવન જીવાય. તો કે એની માટે કંઈ મેં સ્વામિનારાયણનું ભજન નથી કર્યું, મારે તો અક્ષરધામમાં જવાનું હોય. એટલે તમે આવ્યા, દર્શન દીધા, તમારો આભાર, પણ હું તમારી સાથે આવી શકીશ નહીં. નરનારાયણ દેવ અદ્રશ્ય થઈ ગયા. બીજા દિવસે શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં દર્શન આપ્યા. અદ્ભુતાનંદ સ્વામી એમની વાતોમાં આખો પ્રસંગ લખેલો છે. તે શ્રી કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા, મોરલી હતી ને મુકટ હતું, પીછું બધું. એ ઓળખીતો કે ઓહો શ્રી કૃષ્ણદેવ પધારો. પથારીમાંથી બેઠા થયા, કારણ કે મહારાજે કહ્યું છે કે અવતારોમાં એ મોટો અવતાર છે. બેઠા થયા અને યોગ્ય સન્માન આપ્યું કે આપ બિરાજો. શું પધાર્યા? કે તમને ધામમાં લેવા માટે. તો કે ક્યાં? તો કે ગૌલોક ધામમાં. ત્યાં કે મારે ગાયને વાછરા જોડે રમીને શું કામ છે? લક્ષ્મીદાસ સર, ત્યાં મારે ગાય વાછરા જોડે શું રમવાનું? કે હું તો નિર્વાસનિક થયું છું. કેટલો બધો કોન્ફિડન્સ કે મેં તો સ્વામિનારાયણનું ભજન કર્યું છે અને મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણના આશીર્વાદથી તો હું નિર્વાસનિક થયું છું. કે હું તો અક્ષરધામ સિવાય બીજે ક્યાંય જઉં નહીં, અને મારા સ્વામિનારાયણ લેવા આવે પછી હું દેહ છોડું, અને બીજા કોઈ ધામમાં અમને ફાવે નહીં, ગમે નહીં, અને અમે જઈએ નહીં. કેટલો કેફથી બોલ્યા છે લક્ષ્મીદાસ શેઠ. અને પછી શ્રી કૃષ્ણ ભગવાન તો આમ દર્શન આપીને અંતર્ધાન થઈ, એટલે અદ્રશ્ય થઈ ગયા. પછી ત્રીજા દિવસે માણકી ઘોડી ઉપર મહારાજના દર્શન થયા. સફાળા બેઠા થઈ ગયા. લક્ષ્મી, ઓહો મહારાજ આપ પધાર્યા. મહારાજ કે ચાલો શેઠ, ધામમાં લેવા માટે આવ્યા છીએ. કે મહારાજ તૈયાર જ બેઠા છીએ, બીજું કંઈ છે જ નહીં. આ લોકની ઈચ્છા આપના ધામમાં આપની પાસે બેસવું છે. આ લોકમાં આપના સિવાય અમારા અંતરમાં કંઈ હતું નહીં, અને પછી એ આપના ધામમાં જ બેસવું છે. કે ચાલો. મહારાજ કે ચાલો ભક્ત. ત્યારે પણ લક્ષ્મીદાસે કે મહારાજ 1 મિનિટ, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. મહારાજ કે તમ જેવા ભક્તને અમે લેવા આવીએ અંત સમયે કોઈ પ્રશ્ન રહે? કે મહારાજ બીજો તો કોઈ પ્રશ્ન નથી, કારણ કે લોકની તો કોઈ આસક્તિ નથી મારે, પણ મારે તમને એ પૂછવું છે કે ગઈકાલે પરમ દિવસે તમે મોકલેલા કોને? આ ગઈકાલે પરમ દિવસે તમે મોકલ્યા હતા કોને? મહારાજ કે શું થયું? તો કે આવી રીતે નરનારાયણ દેવ આવેલા, પછી આવી રીતે શ્રી કૃષ્ણ નારાયણ આવેલા, આવું પૂછતા હતા મને, અને મને તો ધામમાં લેવા માટે આવેલા. મહારાજ કે તમે શું કહ્યું? કે મહારાજ મેં તો કહ્યું મને ના ફાવે તમારા લોકો જોડે, હું તમારા ધામમાં ના રહી શકું, કે હું તો નિર્વાસનિક થયું, સ્વામિનારાયણ લેવા આવે પછી હું અક્ષરધામમાં જાઉં, એમને ના જાઉં. ત્યારે મહારાજ એકદમ આમ મંદ મંદ સ્મિત કરતા હસ્યા કે મહારાજ તમે કેમ આવા પ્રસંગ ઊભા કર્યા? મહારાજ કે આ તો તમારી કસોટી કરવા માટે. કે મહારાજ અમારી કસોટી તો શું હોય, આપની ઈચ્છા હતી ને આપણે કસોટી કરી, પણ અમારા અંતરમાં તો આપના સિવાય ક્યાં કંઈ છે જ. મહારાજ કે ભક્ત અમે પણ જાણીએ છીએ શેઠ કે તમારા અંતરમાં અમારા સિવાય કાંઈ નથી. પણ પછી મહારાજ બોલ્યા, હા બહુ જ સરસ વાક્ય મહારાજ બોલ્યા. મહારાજ કે યુગો સુધી હરિભક્તોને કેવી સમજણથી અમારો આશરો કરવો એ વાતની પ્રતીતિ બેસે, એટલે અમે આ પ્રસંગ તમારા જીવનમાં ઊભો કર્યો છે. યુગો સુધી હરિભક્તોએ કઈ સમજણથી અમારો આશરો કરવો, કેવી સર્વોપરીપણાની સમજણ કેળવવી, એટલે અમે તમારા જીવનમાં પ્રસંગ ઊભો કર્યો છે. તે તમારા પ્રસંગથી યુગો સુધી હરિભક્તોને સમજણની શુદ્ધિ થશે.
તો જો આજે આટલા વર્ષો પછી આપણે આ પ્રસંગથી આપણે પણ ઘણી બધી શુદ્ધિ આપણી સમજણની કરી શકીએ કે આવી સર્વોપરીપણાની સમજણ આજે પણ એવા હરિભક્તો છે તે અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આપણા એક હરિભક્ત છે ભાસ્કરભાઈ, અને એમના કુટુંબમાં બધી જ રીતે દુઃખ ઊભું થયેલું. એક તો પોતે નાણાકીય રીતે એકદમ ધંધામાં ખેંચાઈ ગયેલા, એટલે ઘણું બધું દેવું થઈ ગયેલું. આ તો લગભગ 12-15 વર્ષ પહેલાંનો પ્રસંગ છે, અને એ વખતે એમને 7-8 લાખ રૂપિયાનું દેવું થઈ ગયેલું. વળી લગ્ન થયા ઘણી વખત 8-10 વર્ષ થઈ ગયેલા, પણ કોઈ સંતાન નહીં. અને આ બાજુ એમના માતૃશ્રી અને એમના પત્ની એ બંને જણા ગાયત્રીની પૂજા અને ગાયત્રીની ઉપાસના કરે, એટલે ગાયત્રી માતા પાસે એમને દર્શન આપે. વળી કોઈક વખત કોઈ મેલી દેવી પણ એમને દર્શન આપી અને બધી વાતો કરે. એમના વૃદ્ધ પિતા હતા, એમને બાળક ભૂત દેખાય અને ઘરમાં પાછું ભૂત થાય. હવે આ માણસને કેટલું દુઃખ! એક તો આર્થિક રીતે બિચારાને તકલીફ, સગાવાલા બધા પૂછપૂછ કરે, અને પાછું 8-10 વર્ષ લગ્ન થયા, કોઈ સંતાન નહીં. એટલે પાછા આમાં તો આ બધી રીત એવી છે ને કે આમાં સગાવાલાને વધારે ચિંતા હોય બે માણસ કરતાં, પતિ પત્ની કરતાં ને સગાવાળાને બધાને વધારે ચિંતા. હવે મૂકને તારે હમણાં છોકરા થશે, તારે સાચવવાના છે, તારે એના ભરણ પોષણ કરવાનું છે. લોકો બહુ ચિંતા કરતા કે તમારે કંઈ છે નહીં, એમ નહીં તો નથી, તો પણ તારે પછી ભવિષ્યમાં થાય તો તારે ભરણ પોષણ કરવાનું છે. પૂછપૂછ એ લોકો હારા વધારે દોઢા થતા હોય છે આમાં તો. એટલે પાછું સગાવાળા તરફથી પાછું એ સાચવવાનું. પાછું ઘરે એક જ સત્સંગી નિષ્ઠાવાન અને મહારાજ સ્વામીની મૂર્તિ રાખેલી, પણ એના પત્નીનું એટલું જોર કે ઘર મંદિરમાં તો અક્ષર પુરુષોત્તમની પ્રમુખ સ્વામીની મૂર્તિ રાખી ના શક્યા. ઘર મંદિરમાં મૂકેલા કાઢીને બહાર સીધી એ બિચારા આમ દિવાલ ઉપર લટકાયેલી, પણ ખરેખરા ભક્તરાજ. હવે એની પત્નીને પેલી મેલી દેવી છે એ દર્શન આપે ને તો કે તારા ધણી જો ઘરમાંથી સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામીનો ફોટો કાઢી નાખે ને તો તને દીકરો આપું, અને ધનનો ઢગલો દેખાડે કે આટલું ધન તને આપું. એટલે એના પત્ની રોજ કજ્યો કરે. પેલો બિચારો એક તો બહારથી થાકીને આવ્યો હોય અને બહારથી કંટાળીને આવ્યો હોય, એમાંથી ઘરેથી પાછી ઉપાધિ. માણસ બહાર ઓછો હારે, પણ જો અંદર તકલીફ હોય તો વહેલો હારી અંદર જાય. હા, કારણ કે રાત દિવસ ભેગું રહેવાનું હોય ને. પણ આવા સમયે સપોર્ટ કરવાના બદલે પછી આવો પ્રસંગ ઊભો થયો. એટલે એક કજ્યો. એના વૃદ્ધ પિતા હતા, એ વિધુર હતા, એના વૃદ્ધ પિતા હતા, એમને પણ પાછા પેલો ભૂત જ્યારે જ્યારે દેખાય ને ત્યારે ભૂત કે આ પ્રમુખ સ્વામીનો ફોટો ઘરમાંથી કાઢી નાખો તો હું તમને દીકરો આપું. અને પાછા એના પિતા કે મને તો ભૂતે દર્શન દઈને આવું કીધું છે, અને તારે કોઈ દીકરો નથી તો દીકરો થશે. ભાસ્કરભાઈ કે જો પપ્પા તમે સમજો કે ભૂત દીકરો આપે ભૂત જેવો જ આપે, એ કંઈ થોડે દેવી દીકરો આપવાનો છે, એ ભૂત જ આપે. અને આપણે જે કંઈ દુઃખ છે એ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણનું મોકલેલું છે. એ કે આ દેવી દર્શન દઈને તારી માને અને તારા વહુને બેયને કહે છે, એ કે જે દર્શન દેતા હોય ને જે કરતા હોય એ જે દર્શન દે છે મારી સામે આવીને વાત કરે કે મને કે તારે જોઈએ છે કે નહીં, હું એને જવાબ આપીશ કે. અને પછી એના પત્નીને કીધું કે હવે તારા ગાયત્રી દેવ કે બીજા કોઈ દેવી તને દર્શન આપે ને તો કહેજે કે મારા ધણી છે ભાસ્કરભાઈ, એની સાથે તમે વાત કરો, એને કહેજો કે મારી સાથે વાત કરે, એટલે હું કહીશ કે કેમ વાત થાય એની સાથે. અને પિતાજીને કીધું કે ભૂત તમને દર્શન આપે ને અને ભૂત દેખાય ને તો ભૂતને કહેજો કે મારી જોડે વાત કરે કે કેફથી. એ કે ભૂતે તો કીધું છે કે હું જોઉં છું કે તારા દીકરાને કેવો દીકરો થાય છે કે, અને ભૂલથી દીકરો થાય ને તને મારી નાખું ગળું દાબીને. એટલે ભાસ્કરભાઈ એના પિતાને કીધું કે હવે ફરી વખતે બોલે ને મારી સામે મને તો થાય તો હું કહીશ જ, પણ કદાચ મારી પાસે જ નહીં આવે, કારણ કે અમે અક્ષર પુરુષોત્તમની કંઠી પહેરી છે એટલે હિંમત નહીં ચાલે. પણ તમને ફરી વખત આવું કહે તો તમે કહેજો કે તારાથી થાય એ કરી લે, તારે જેટલું મારું બગાડવું એટલું બગાડજે. આ દુઃખ તો મારા ગુરુ પ્રમુખ સ્વામીએ મૂકેલું છે, એમની ઈચ્છાથી આવેલું છે, અને એમની ઈચ્છા હશે ત્યાં સુધી રહેશે. કદાચ દેહના છેલ્લા શ્વાસ સુધી આમને આમ રહે ને તો મને કોઈ ફેર પડતો નથી. બાકી તારા જેવા 1000 ભૂત ભેગા થાય ને તો મારું કશું નહીં કરે, જા થાય એ કરી લેવું કહી દેજો કે. અને તે જો દીકરો આપવાનો હોય તો ના આપતો, અને જો પ્રમુખ સ્વામીની ઈચ્છાથી દીકરો મળશે ને તો તારામાં તાકાત હોય તો મારી જોજે. એટલું આમ કેફથી હો. હવે આ એકલા જ એક બાજુ, સામે આ બધા જ એના પત્ની, એમના માતૃશ્રી, એમના પપ્પા, બધા ત્રણેય એક બાજુ. પણ બધાએ ખૂબ આગ્રહ રાખ્યો, આટલું બધું દુઃખ પણ સત્સંગની સેવા શ્રદ્ધાથી કરે. મંડળ સંચાલક પોતે, અને સત્સંગ સભા પણ સાચવે. હરિભક્તોના વાતની ખબર પડી, એમણે સંતોને વાત કરી. સંતોએ એમને પૂછ્યું કે આવું છે. એક તો કે સ્વામી ચાલ્યા કરે, હવે ભગવાનની ઈચ્છા કે. અને માથે વાળ એટલું દેવું, બધી તરફથી માણસને ત્રાસ. કોઈ પણ માણસ થાકી જાય, હા, કોઈ પણ માણસ હારી જાય. જ્યારે 2-3 ફ્રન્ટ ઉપર લડતો હોય ત્યારે બધી રીતે હારે. નેપોલિયો આખું આપણો મોટો હિટલર હારી ગયો ને આ બાજુ ઇંગ્લેન્ડ સાથે લડે, આ બાજુ રશિયા જોડે ચાલુ કર્યું ને આ બાજુ ઈસ્ટ સાથે ચાલુ કર્યું તો એ હારી ગયેલો. એમ 2-3 ફ્રન્ટ ઉપર માણસ લડવું પડે એટલે કોઈ પણ માણસ હારે. પણ એકદમ અડીખમ નિષ્ઠાના જોરે ઊભા રહેલા સંતોએ કીધું તમે સ્વામીને વાત તો કરો. એ કે સ્વામીને શું વાત કરવાની, સ્વામી નથી જાણતા અને સ્વામી અંતર્યામી નથી, સ્વામીને મારા બધા દુઃખની ખબર છે, અને એનાથી આગળ મૂકનાર જ એ છે. એમની ઈચ્છાથી આવ્યું છે, મારે કોઈ ખાનગી કરવી નથી.
આ તો હરિભક્તોને ઘણી વખત પગમાં દુખતો ને તો સ્વામી પાસે વ્યક્તિગત દર્શનમાં પગ ઊંચો કરે, સ્વામી અહીં દુખે છે, હાથ ફેરવો ને, અહીં હાથ ફેરવડાવે છે. એટલે શું પણ, અને સ્વામી આમ નીચા વળે, આપણે તો સંતો જોયેલું છે, આમ રોસ્ટ્રમ પરથી આમ આગળ વળે, આમ નીચા વળીને એના પગ ઉપર હાથ ફેરવે. આપણે સમર્થ ને આપણા ગુરુહરિને ચરણ સ્પર્શ કરવા દઈએ ને કરાવીએ. એટલે આવા હરિભક્તો સ્વામી આ બાયપાસ કરવાનું, છાતી પર હાથ ફેરવો ને. તમે અત્યારે બાયપાસ થયું તો પાછું તું આજીવન થોડી જીવવાનો છું. બાયપાસ પર ધારો કે હાથ ફેર્યો સ્વામીએ, મોટા પુરુષ દયાળુ છે, છાતી પર નાના મહારાજને પ્રાર્થના કરશું બાયપાસ સારું થઈ જાય. તો લાખો લોકોનું બહાર બાયપાસ થાય છે, ક્યાં પ્રમુખ સાહેબના આશીર્વાદ લઈને જાય છે. થતા જ હોય છે સારા, અને જીવતા જ હોય છે, અને બીજા 25 વર્ષ કાઢ નાખે છે. એટલે કાંઈ એવા ગુરુહરિને એવી તકલીફ આપવાની જરૂર નથી, બધું થયા કરે. પણ આવી રીતે આપણે કરીએ છીએ. ગરીબ ભક્તો સ્વામી પાસે કે સ્વામી મારે બાયપાસ કરવાનું, સ્વામી કે મૂંઝાવાનું, જો મેં કરાવ્યું છે એમ કે છાતી પોળી કરી નાખી અને કાપો દેખાડ્યો. સ્વામી કે જો મેં કરાવ્યું છે એમાં કંઈ ના થાય કે પેલો તો બીજા ઓહો શું થયું બાર. પણ આવા નાના નાના દુઃખ માટે આપણે સ્વામી પાસે પહોંચી જઈએ. આવા ભક્તો પણ સત્સંગમાં છે, કોઈ જ ફિકર નહીં. ચેલેન્જ, ગમે તેવું દુઃખ ભગવાનને સંત ના મૂકે, કશું જ નથી થવાનું એમની ઈચ્છાથી. સંતોએ બહુ જ કીધું તોય સ્વામી પાસે તો ના જ આવ્યા. સંતોએ સ્વામીને વાત કરી. અમદાવાદ મંદિરના સંતો, સ્વામી આપણે એક હરિભક્ત કાર્ય છે ને આવું દુઃખ છે. સ્વામી વાત સાંભળીને સ્વામી કે બોલાવો, મારે એની પાસેથી આ પ્રસંગ સાંભળવો છે. સંતો એમને બોલાવ્યા. એમણે કીધું સ્વામીને, સંતોને કે સ્વામી તમે શું કામ કીધું સ્વામીને તકલીફ શું આપવાની જરૂર? કે ના ના, સ્વામીએ બોલાવ્યા. અને સ્વામીએ આવ્યા. સ્વામી કે બધા પતી જાય પછી તમે આવો શાંતિથી. અંદર રૂમમાં લઈ ગયા. સ્વામી કે આખી વાત મને કહો. એ કે ના ના સ્વામી કંઈ નથી, આવું તો થોડું થયા કરે. સ્વામી કે જો મારે સમય છે, મારે બધી જ વાત તમારા મોઢે સાંભળવી છે, તમે કરો. અને બધી જ વાત ભાસ્કરભાઈએ કરી, પણ કાંઈ ચહેરા ઉપર દુઃખ નહીં કે સ્વામી આવું થયું, રોદણા રોવાનું નહીં, સ્વામી આવું થયું ને આવું થયું એ કરતું નહીં. આપણે તો અડધું તો એ કરતું ચાલતું હોય, સ્વામી આમ થયું ને આમ થયું ને આમ થયું. હવે એક તો આપણે નિયમ ના પાડ્યા હોય, આપણે શિક્ષાપત્રી લોપી હોય ને આપણે ખોટી બુદ્ધિ ચલાવી હોય એટલે દુઃખ ઊભું થયું હોય, અને પછી સ્વામી પાસે રડવા માટે આવે. એવું કાંઈ જ નહીં. અને સ્વામી આમ સાંભળતા સાંભળતા આમ ઢીલા થતા ગયા, ઇમોશનલ થવા માંડ્યા. અને આખો પ્રસંગ પત્યો અને સ્વામી આમ લિટરલી આંખમાં જળજળી આવી ગયા. આમ ગાતરિયાથી આંખ લૂછવી પડી ને એટલા બધા આવી ગયા. સ્વામી ક્યાંય આમ વિવેક સાગર સ્વામીની સામે જોઈને, સ્વામી કે આટલું દુઃખ છે પણ એની નિષ્ઠા તો જુઓ. કે આમ સ્વામી આમ બિરદાવી ગયા. અને પછી સ્વામીએ કીધું કે મહારાજને પ્રાર્થના કરીએ છીએ, આજથી બધું દુઃખ ગયું. એમ કહીને હરિકૃષ્ણ મહારાજ બાજુમાં હતા, એમના 2 પુષ્પ હતા. સ્વામીએ 2 પુષ્પ હાથમાં આપ્યા અને સ્વામી કીધું જાઓ, મહારાજ 2 મુક્ત અક્ષરધામમાંથી મોકલશે. દેવ પણ બધું પૂરું થઈ જશે અને ભૂતને દેવી દેવતા જે આવતા હશે ઘરમાંથી બધા ભાગી જશે. આશીર્વાદ છે. એ કે સ્વામી જેવી આપની મરજી, હું તો એ વખતે સુખી છું, અત્યારે સુખી છું, આપ જેમ રાખો એમ સુખી જ છીએ. એ 12 રૂમમાંથી ચાલ્યા. સ્વામી આમ જોઈ રહ્યા અને સ્વામી આમ આંખમાં જળજળી આવી ગયા. સ્વામી એક સાગર સ્વામી પાસે ફરી વખત બોલ્યા, સ્વામી કે આપણે નિષ્ઠાની વાતો કરીએ છીએ પણ આ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ, આ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ. અને પછી તો 2 પુષ્પ આપેલા અને હવે તો સુપર પાવર બેટલમાં આવી ગયા હતા ને, હવે તો આખા ઇસ્યુમાં સુપર પાવરની એન્ટ્રી હતી. એટલે પછી તો એ 2 પુષ્પ આપ્યા. 2 છોકરા પણ છે એમને, દેવું પણ બધું પૂરું થઈ ગયું, ધંધો પણ સારો ચાલે છે, એકના બદલે 2 મંડળની સેવા કરે છે. એમ સ્વામી પાસે એમને આશીર્વાદ માગે એટલે એમના પત્નીને પણ સત્સંગ થયો, એ કાર્યકર છે. એમના વૃદ્ધ પિતાને ભૂત દેખાવાનું બંધ થઈ ગયું, એ વળી ધામમાં ગયા. એટલે બધું સવડું પડી ગયું અને બહુ સુખે જીવે છે. એમનો આખો આ પ્રસંગ સંવાદ રૂપે હમણાં 4 વર્ષ પહેલાં અમે રાજકોટમાં આખો ભજ્યો. આની પરથી આખો એક સંવાદ અમે લખાવડાયેલો એકદમ પ્રોફેશનલી, અને આખો સંવાદ ભજ્યો અને બાપાની હાજરીમાં આ સંવાદ ભજવાયો. ભાસ્કરભાઈને અમે હાજર રાખેલા અને સંવાદ પત્યો પછી ભાસ્કરભાઈને મંચ ઉપર બોલાવ્યા અને મંચ ઉપરથી 10,000 માણસની હાજરીમાં બોલ્યા કે આ મારા જીવનનો જ પ્રસંગ છે અને પ્રમુખ સ્વામી મારાના આશીર્વાદથી તો હું સુખી જ છું. એટલે બધાને આમ પ્રતીતિ આવે કે આવા ભક્તો છે. તો જો મહારાજના વખતમાં આવી સર્વોપરીપણાની સમજણ હરિભક્તોને હતી એવી આજે પણ આપણને દેખાય છે. તો આ એક દ્રષ્ટિકોણ કે જેવો ભક્ત સમાજ મહારાજના વખતમાં હતો એવો જ ભક્ત સમાજ આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં જબરજસ્ત નિષ્ઠાવાન દેખાય છે. ત્યારે એક દ્રષ્ટિકોણથી પણ આપણે મૂલવી શકીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.